ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો દોસ્તો, અત્યારે વાગી રહ્યા છે સવારના 4 અને હું ને હીર ઉઠી ગયા છીએ વહેલા. આપ જોઈ શકો છો, હીર મારી બાજુમાં છે. તો હિતેશ્વરી હજી સૂતી છે અને હું ને હીર નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તો દોસ્તો, આજનો વિડીયો આખો અલગ છે. તો આપ સૌ જાણો છો કે અમે નેત્રહીન છીએ અને એક સંસ્થામાં રહીએ છીએ. તો અહીંયા આપણી સાથે 150 થી 200 નેત્રહીન ભાઈ બહેનો રહે છે. તો ખાવા પીવાની વ્યવસ્થા તો હોય જ તે. તો દોસ્તો, આપ સર્વેને જણાવું કે આપણું રસોડું સવારના વહેલા 3:30 વાગે ચાલુ થઈ જાય છે. તો હવે આપણે નીચે જઈશું અને અમે તમને બતાવીએ કે ત્યાં શું કામ ચાલુ છે. હું લેટ છું, ભલે હું 4 વાગે ઉઠ્યો છું, પણ રસોડું 3:30 વાગે ચાલુ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે નીચે જઈએ અને આગળની માહિતી હું તમને પછી આપું છું. ફાઇનલી દોસ્તો, હવે આપણે આવી ચૂક્યા છીએ નીચે રસોડામાં. આપ જોઈ શકો, સામે હોલ છે અને રસોડામાં શું કામ ચાલુ છે એ હવે અમે તમને બતાવીશું. તો બન્યા રહો બ્લોગમાં. તો ફાઇનલી દોસ્તો, હવે આપણે રસોડામાં પહોંચી ગયા છીએ અને આપ જોઈ શકો છો અત્યારે રોટલી વણવાનું અને શેકાવાનું કામ ચાલુ છે. રોટલી બની રહી છે, આપ જોઈ શકો છો વિડીયોમાં. એક બાજુ શાક બની રહ્યું છે અને આ બાજુ હીર પણ રોટલી બની રહી છે, આપ વિડીયોમાં જોઈ શકો છો. રમી રહી છે. તો હીર કેવી રીતે રોટલી બનાવે છે આપ જુઓ વિડીયોમાં આગળ.
સર્વે જોયું એમ કે અત્યારે રસોડામાં રોટલી ચાલુ છે. હીર પણ સાથે રોટલી બનાવતી હતી, આપણે જોઈ રમતી હતી. હવે 5:15 વાગે ચા નાસ્તાનો બેલ પડશે તો બધા ભાઈઓ નાસ્તો કરવા આવશે. ત્યારબાદ જે લોકો કંપનીમાં જાય છે, આપણી સંસ્થાનું કામ જ એ છે કે જેટલા પણ અંધભાઈ બહેનો અહીંયા રહે છે તે લોકોને કંપની પર કામ અપાવું. તો બન્યા રહો વ્લોગમાં. આગળ વિડીયોમાં આપને બતાવશું. આજ હું ને હીર વહેલા ઉઠી ગયા છીએ, હિતેશ્વરી સૂતી છે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આપને બતાવતા રહેશું. ત્યાં સુધી અમે તમને સંસ્થાના ગ્રાઉન્ડ જે છે, કમ્પાઉન્ડ, ત્યાંનું વાતાવરણ કેવું છે અને ત્યાંના દ્રશ્યો કેવા છે એ હું તમને બતાવીશ. તો બન્યા રહો. આપણો મેઇન ગેટ છે, અહીંથી આપણે શરૂ કરીએ તો આપ જોઈ શકો છો, આ છે આપણું ગ્રાઉન્ડ, આપણી સંસ્થાનું કમ્પાઉન્ડ છે. આ બિલ્ડિંગ છે આખી, આપ જોઈ શકો છો 5 માળની, જેમાં કપલ્સ બધા રહે છે. અને આ બાજુ જે બિલ્ડિંગ છે તેમાં બધા અનમેરિડ રહે છે. પહેલાં આપણે એક વિડીયો આખો નાખી ચૂક્યા છે યુટ્યુબ પર, જેને ન જોયું હોય તે અત્યારે જઈને જોઈ લે. તે વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો દોસ્તો આગળ બને રહેજો વિડીયોમાં, આગળના દ્રશ્યો અમે તમને બતાવીશું. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.